નમસ્કાર મિત્રો પિન્ટુભાઈ કોળીએ તેમના સમાજ માટે એક વિડીયો બનાવીને મૂક્યો છે અને એવું કીધું છે એમણે કે આપણે એક હમણાં સોમનાથની અંદર સભા થવાની છે નરેન્દ્રભાઈ મોદીની, તે આપણા કોળી સમાજને એક પણ ભય જવો ન જોઈએ, કેમ કે આપણા નવનીત ભાઈને બિલકુલ ન્યાય મળ્યો નથી। આપણે 11 દિવસથી ફરીએ છીએ પણ આપણા ભાઈને ન્યાય મળ્યો નથી। તો મિત્રો હું તમને તે વિડીયો બતાવું તેના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો એને વિડીયો જોઈ લો, પછી આપણે તેના વિશે ચર્ચા કરીએ। जय मान दादा, जय कोળી समाज। आज मित्रों साव तबियत खराब है, परंतु एम छता आ विडियो जरूरी है ने एटले बनावी रह्यो छुं अने दरेक कोળી समाजना भाईओ सुधी आ विडियो पहोंचवो जोईए एटलो शेर करवानी जवाबदारी तमारी छे। मित्रों, मारो समाज ए ज मारुं गौरव। थोड़ा ज दिवसोनी अंदर सोमनाथ खाते नरेंद्र मोदी की सभा थई रही है, तो हूँ दरेक मित्रों ने भाईओ ने विनंती करूँ छूँ कि ज्यां सुधी बगदाणा आपड़ा भाई नवनीत भाई ने न्याय ना मळे ने त्यां सुधी आ सभानी अंदर कोईए पण आपड़ा समाजना भाईओए जवुं नहीं। कारण के जो आपणे न्याय माटे 11 दिवसथी બધા જ કોળી સમાજના ભાઈઓને એક થવું પડતું હોય, એમ છતાં જો આ સરકાર ન્યાય ના આપતી હોય તો એમની સભામાં જઈને આપણે શું કરવાનું? એટલે ખરેખર દરેક ભાઈઓને નમ્ર વિનંતી, બને એટલો વિડીયો આગળ શેર કરો। આ લડાઈ માત્ર એક નવનીત ભાઈની નથી, પરંતુ સમસ્ત કોળી અને ઠાકોર સમાજના ભાઈઓની છે। એટલે દરેક કોળી સમાજ સુધી આ વિડીયો પહોંચવો જોઈએ, એટલો ભાઈઓ આ વિડીયો આગળ શેર કરો। जय मान दादा। तो मित्रों તમે વિડીયો તો જોઈ લીધો હશે, તેમાં પિન્ટુભાઈ એવું કહી રહ્યા છે કે આપણા સમાજના નવનીત ભાઈને આપણે 11 દિવસથી ફરીએ છીએ, એટલે 11 દિવસથી આપણા ભાઈને ન્યાય મળ્યો નથી। એટલા માટે જ હમણાં જે આ સભા થવાની છે નરેન્દ્ર સાહેબ મોદીની, તેમાં આપણા સમાજના એક પણ ભાઈને પગ મૂકવાનો નથી અને જ્યાં સુધી આપણા ભાઈ નવનીત ભાઈને ન્યાય ન મળે ને ત્યાં સુધી આપણે પગ મૂકવાનો નથી। પિન્ટુભાઈ એવું પણ કહી રહ્યા છે કે આ લડાઈ એક નવનીત ભાઈની નથી, આ આખા સમાજની લડાઈ છે। આ કોળી સમાજની અને ઠાકોર સમાજની લડાઈ છે, આપણા કોળી અને ઠાકોર ભાઈઓની લડાઈ છે। એટલા માટે જ્યાં સુધી આપણા ભાઈને ન્યાય ના મળે ત્યાં સુધી આપણે ત્યાં પગ મૂકવાનો નથી। આજે સોમનાથની અંદર સભા થઈ રહી છે, ત્યાં આપણે એક પણ ભાઈને પગ મૂકવાનો નથી। એમ જો ન્યાય મળી જાય તો વાત અલગ છે। ભાઈઓ, તમારું આના વિશે શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી તમને આપણા નવા આવનારા વિડીયોની માહિતી મળતી રહે।